તકલીફ એ છે કે સત્ય કોઈ સ્વીકારતા નથી. બહુ કઠિન છે સત્ય સ્વીકારવું. પ્રેમ બધા કરે છે પણ કોઈ છોડવા તૈયાર નથી. કરુણાના વ્યાખ્યાનો ઘણા થાય છે પણ એ આંસુડામાં કોઈ ડૂબતા નથી. મેં કાલે પણ કીધું, સંવેદનાની ધોરી નસ ક્યાંક કપાઈ ગઈ છે આ દેશની, આ પૃથ્વી. અને હાર્ટની નસો જ ઓલી થાય ને તો એમાં તો બીજી ઇમ્પ્લાન્ટ થઈ શકે, બીજી નાખી શકાય બધું, પણ સંવેદનાની નસ કાંઈ બીજી પ્લાસ્ટિકની નાખી નહીં શકાય. એ સંવેદના બરકરાર રહે એની બહુ જરૂર છે. એક છોકરી, એક બાળક એક રમકડાની દુકાને ગયું છે. 5 વર્ષની ઉંમર છે. એને એક રમકડું, એક ઢીંગલી લેવી છે. એની પાસે એક નાનકડું તૂટું ફાટું પર્સ છે. એ પર્સમાં પૈસા છે પણ એ ઢીંગલીની કિંમત એટલા પૈસા નથી. હવે દુકાનદાર જે બેઠો છે ત્યાં રમકડાની ઢીંગલીની દુકાને, એને એ બાળકને જોઈને, નિર્દોષ એ આંખો એ જોઈને એને એમ થાય છે કે પણ હું આ દુકાનનો માલિક નથી, હું તો નોકરીમાં અહીંયા બેઠો છું એટલે હું મફત આપી શકું. છોકરાએ ઢીંગલી પસંદ કરી. કેટલા પૈસા? તો કે 5 રૂપિયા. ઓલો છોકરો આમ બિચારો પર્સ ખોલે, નથી એટલા પૈસા. પેલો દુકાને બેઠેલો એ બિચારાની આંખ ભીંગી થઈ ગઈ. અરે પણ હું શું કરું, હું તો નોકરી કરું છું, નહીં તો હમણાં આપી દઉં. અને આ છોકરાની જીદ છે, મને આજ ઢીંગલી જોઈએ છે. એની પાછળ એક ધનવાન ઊભો હતો. એને કોઈ પોતાના બાળકને કોઈને આપવી છે ગિફ્ટ, એટલે એ પણ કંઈ રમકડા લેવા આવેલો. પણ એણે આ બધું જોયું. રહેવાયું નહીં. ત્યારે એ ધનવાને એ બાળકને પૂછ્યું કે બેટા તું આ ઢીંગલીનું શું કામ જીદ કરે છે? ઢીંગલી લઈને તારે શું કરવું? એ 3 દિવસ પહેલા મારી બેન મરી ગઈ છે, એને ઢીંગલી બહુ ગમતી હતી, મારે ઢીંગલી મારી બેનને મોકલવી છે. તો મરી ગઈ એને કેમ મોકલ? કે મારી માં કાલ સુધીમાં મરવાની છે. અને પાછળ ઉભેલો ધનવાન ચોંકી ઉઠ્યો. ઓહ, 3 દિવસ પહેલાનું અખબાર એને યાદ આવ્યું. એક મા દીકરી જતા હતા, ટ્રક અથડાય છે, દીકરી એ સ્થળે મૃત્યુ પામે છે અને મા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝૂલે છે. આ બાળક ઊભું છે ત્યાં હોસ્પિટલમાં અને ડૉક્ટર, આ બાળક શું સમજે, પણ બીજું કોઈ છે જ નહીં. અને એ વખતે ડૉક્ટરે કીધું બેટા કંઈ નહીં, સારું થઈ જશે, પણ જરા એમ કરીને. પણ બાળક સમજી ગયો. અનાથતા અને અધનતા માણસને ઘણો કુશળ કરી દેતો હોય છે, માણસને ઘણો સમજદાર બનાવતો હોય છે. એટલે એ સમજી ગયો કે કદાચ સવાર સાંજમાં, હવે એને કેવો અર્થ લીધો કે મારી મા પણ જવાની છે તો મારી બેન ત્યાં છે, એને ઢીંગલી મોકલું કે મારી મા એને હાથો આપે. ધનવાનની આંખમાં આંસુ આવ્યા અને એણે બાળકનું ધ્યાન ન રહે એમ ઢીંગલીના જેટલા પૈસા થાય એટલા એના પર્સમાં નાખી દીધા. બાળકની કેટલી ઇજ્જત રાખી, એનું સ્વમાન ભંગ ન થવું જોઈએ. પછી તો એ વાર્તા પૂરી થઈ ગઈ. પણ 3 જગ્યાએ સંવેદના પ્રગટી. પેલો થડા ઉપર બેઠો તો એને પ્રગટી, બાળકમાં તો છે જ, અને ધનવાન. આ જીવતી રહે એનું નામ શિક્ષણ. આ સંવેદના જીવતી રહે આનું નામ શિક્ષણ. વેદના ઘનપાઠ થાય એ તો બહુ જરૂરી, આપણો પ્રાણ વેદ છે. અને સંવેદના જતી રહે તો દક્ષિણા મૂર્તિ આવી સંસ્થાના હેડ છે.
મૂળ તત્વ છે, દક્ષિણામૂર્તિ. એટલે મેં પહેલા દિવસે કહ્યું કે ભાઈ હું મારે પ્રણામ કરવા હોય તો પહેલા દક્ષિણામૂર્તિને જ પગે લાગુ. એટલે મેં મારી રીતે કહ્યું. તો ભાઈ બહેનો, તમે આવી એક સંસ્થામાં અભ્યાસ કરો છો ત્યારે સત્ય આવે ત્યાં સ્વીકાર કરી લેજો. થોડુંક સહન કરવું પડશે. એમાં મોટું, એ તો આપણને ખબર નહોતી, નહીતર જન્મ્યા ત્યારે કેટલું સહન કરવું પડ્યું છે. અજ્ઞાન દશામાં જન્મી ગયા છે, નહીતર બહાર નીકળવું માતાના પેટમાંથી કેટલી બંનેને પીડા છે. સત્યને સ્વીકારી જ લેવાનું. મુશ્કેલી બહુ પડશે, પણ મુશ્કેલીનો આનંદ છે. સત્યને સ્વીકારીને જ્યારે આપણે સહન કરવાનું આવશે ત્યારે તમે તમારા ઓરડાના બારણા બંધ કરીને એકલા એકલા નાચી શકશો સાહેબ. અને પ્રેમમાં છોડવાનું જ હોય, કાંઈ લેવાનું ન હોય, છોડી દેવાનું હોય. અને કરુણામાં ડૂબવાનું હોય, જેને હું સંવેદના કહું છું. નવી તાલીમ અને બુનિયાદી શિક્ષણના મૂળમાં આવા સૂત્રો હોવા જોઈએ. જે તાલીમના મૂળમાં સત્ય ન હોય. અહીંયા તો છે સત્ય ને રૂત આપણી આવી બધી સંસ્થાઓમાં. અહીંયા વિશેષ છે કારણ કે મૂળ સજળ છે. ભગત બાપુ દુલા કાગનો એક દોહો છે કે ભયંકર અષાઢનો વરસાદ હોય અને બે કાંઠામાં નદી વહેતી હોય. પચાસ વર્ષ પહેલાની વાત કરું તો બેનો દીકરીઓ પોતાના ગામમાં અનાજ દળવાની ઘંટી ન હોય, સામે કાંઠે બીજું ગામ હોય, ત્યાં હોય, એ દળણા દળાવી નીકળે, પણ નદીમાં પૂર આવી જાય, પછી 3-3 કલાક એનું ઊભું રહેવું પડે, પછી પૂર ઉતરે, પછી પોતાને ગામ જઈ શકે. પણ દુલાકાક બાપુએ એક દોહો લખ્યો કે આરા ન ઉતરાય, એના આરા એટલે કિનારા, આરા ન ઉતરાય એ ચોમાસે સાંભળે. એ ચોમાસે નદીઓ કોઈનું સાંભળે નહીં, પણ એના જેઠે પાણી જાય પછી એમાં કાંકર ઉડે. કાગડા જેઠ મહિનો આવે ત્યારે એમાં કાંકરા ઉડતા. એમ જ્યારે પૂર આવે ને ત્યારે કંઈક કરી લેવું, નહીતર જેઠ જેનું સજળ મૂળ ન હોય, ગોસ્વામીજી કહે જે નદીનું મૂળ સજળ નથી એ વર્ષા ઋતુ ગયા પછી શું કહે, આપણા મૂળિયા બહુ મજબૂત છે. સત્ય, પ્રેમ અને કરુણા. પ્રશ્ન સરસ આવ્યો કે આવી સંસ્થામાં ભણીએ તો શું કરવાનું. રામાયણના આધારે થોડુંક કહું તો એમ કહું કે કોઈ આવી દક્ષિણામૂર્તિ જેવી સંસ્થામાં આપણે ભણીએ ત્યારે આવો ગુરુ, આવો મૌન ગુરુ એ આપણને 5 પ્રકારની શિક્ષા આપે છે, 5 પ્રકારની દીક્ષા આપે છે અને 5 પ્રકારની ભિક્ષા આપે છે. મને કાલે કહેતા હતા, હું આવ્યો અડધો કલાક, મારું 5 વાગ્યા સુધી મારું મૌન હોય, સંધ્યા પૂજા કરું, પછી આવું એટલે અહીંયા સાંજની પણ થોડું ઘણું મેં સાંભળ્યું. મને આગ્રહ કરતા હતા કે બાપુ તમે કાંઈ બોલો. મેં કીધું ભાઈ મારે તો પછી સવારથી હું છું ને, કાલ તો સવાર 9થી છું. આનંદ કરું છું, જરા સંકોચ નહીં રાખશો. થોડીક મોડું તો 9 વાગે કરી નાખશે બંધો. હા, હવે તો બેઠા જ છીએ. કાંઈક પરિણામ આવે મારા બાપ, કાંઈક આની ફલશ્રુતિ હોય અને એ થશે. દેશી ખાતર નાખીએ છીએ. રામકથા એ મારી ખેતી છે, ઓર્ગેનિક ખેતી છે. આમાં કઈ કેમિકલ્સ નથી સાહેબ. ઓછા ફળ કદાચ આવશે, પણ આવશે એ પ્રકૃતિની, નેચરની મીઠાશ લેકર આવશે. થોડાક મોડા આવે, આવે કોઈ વાત નહીં. છોકરાઓ આવી સંસ્થામાં ભણો ત્યારે આપણો દક્ષિણામૂર્તિ, આપણો નાનો દાદો
આપણો દર્શક દાદાઓ, આ બધા દાદાઓ આપણને 5 વસ્તુ આપે એમ રામાયણમાં લખ્યું છે.